તો આ છે ભાઈ મહિન્દ્રાનું 405 યુઓ ટેક એમ બુલમાં 405નું સૌથી સર્વશ્રેષ્ઠ મોડેલ કહે છે, ટોપ મોડેલ કહે છે આને. તો આજે જોઈશું આપણે આ ટ્રેક્ટરનું એન્જિન, પાવર, સ્ટેરિંગ, હાઇડ્રોલિક, માઇલેજ અને ખેતીમાં પરફોર્મન્સ. અને સૌથી મહત્ત્વનું, આ ટ્રેક્ટર કોના માટે યોગ્ય છે. અને હું તમને જણાવીશ કે આ ટ્રેક્ટર લેવું જોઈએ કે નહીં. તો ચાલો કોઈ સમય બગાડ્યા વગર શરૂ કરે છે 405નો આ રિવ્યૂ વિડીયો. આ છે ભાઈ મહિન્દ્રા યુઓ ટેક પ્લસ 405 ડીઆઈનું એમ બુલ ટ્રેક્ટર છે, જેનું 39 હોર્સ પાવર 3 સિલિન્ડરમાં એન્જિન આવશે, જે 2980 સીસીનું એન્જિન આવશે અને 180 ન્યૂટન મીટર ટોર્ક એન્જિન સાથે. તો આ એન્જિન કંઈક આવું છે. આ હવાશીઓ અંદર આવે છે આ ટ્રેક્ટર યુઓ મોડલમાં. આ કુલિંગ માટે પણ અહીંયા આપેલું છે હોર્ન, અને આ પ્રકારનું કંઈક છે સંપૂર્ણ એન્જિન. સૌપ્રથમ આ ટ્રેક્ટરનો એક નાનકડો રિવ્યૂ લઈ લે આગળ પાછળથી. જે કંઈક આ પ્રકારનું બોનેટ છે, જેમાં હેલોજન બલ્બ આવશે. અહીંયા આવશે મહિન્દ્રાનો લોગો. આ એક શો માટે ફક્ત જે સારું લાગવા માટે આપેલું છે. અને અહીંયા પણ થોડી કલર ગ્રેડિંગ આપેલી છે, જે કંઈક આ પ્રકારનું છે. અહીંયા લખેલું છે મહિન્દ્રા યુઓ ટેક પ્લસ 405. કંઈક આવી રીતે સાઇડ શિફ્ટર ગિયર આવશે, અને 2 વ્હીલ 4 વ્હીલ ડ્રાઈવમાં પણ આવશે. આ 2 વ્હીલ છે, 4 વ્હીલમાં પણ આવશે મહિન્દ્રા યુઓ ટેક પ્લસ. અને અહીંયા છે એમ્બુલની સિરીઝ. આ એમએસપીટીઓ સાથે 6 સ્પીડ ગિયર આપેલો છે, અને 6 વર્ષની વોરંટી, જે દરેક મહિન્દ્રાના ટ્રેક્ટરમાં આવે છે. અને જોઈ લઈએ સાઈડ લુક. તો કંઈક આવી રીતનો છે સાઈડ લુક. વાત કરીએ આ ટ્રેક્ટરના ગિયરની, તો કંઈક આવી રીતના ગિયર આપેલા છે, જેમાં સાઇડ શિફ્ટર ગિયર આવશે, એટલે કે સાઈડમાં ગિયર આવશે. અહીંયા પડખા ઉપર આપેલો છે, જે કોઈક ડ્રાઈવર હોય અને એને આવી રીતે ઇન્ફોર્મેશન આપેલી છે ગિયરની. જો આ રિવર્સ, પહેલો સામે સામે, બીજો ત્રીજો અને ટોપ. અને અહીંયા એક ગિયરમાં મોટામાં મોટો ફેરફાર છે, જે હાઈ લો મીડિયમ આપેલો છે. લો, હાઈ, મીડિયમ અને લૂટન. તો આમાં મીડિયમ ગિયર એ વધારાનો આવ્યો છે, જે 405 સિરીઝમાં આવ્યો છે. અને બીજા બધા પણ સિરીઝમાં છે, આ મીડિયમ ગિયર આપેલો છે. મીડિયમ ગિયર કંઈક આ પ્રકારનો છે. હવે વાત કરીએ આના ક્લચની, તો ક્લચ આમાં ડબલ આપેલ છે. સિંગલ ક્લચનો ઓપ્શન છે અને ડબલ ક્લચનો પણ ઓપ્શન છે, કંઈક આવી રીતની. અને આ ચડવા માટે ફૂટરેસ્ટ આપેલું છે, કંઈક આવી રીતનું. ગિયર પછી વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં પાવર સ્ટીરિંગ આપેલી છે, કંઈક આવી રીતની છે. અને બહુ જાડી છે, એટલે કંઈક આવી રીતની આપવામાં આવી છે પાવર સ્ટીરિંગ. તો આ ભાઈ કંઈક આ પ્રકારની સીટ છે, જે સારી એવી કમ્ફર્ટેબલ કહી શકાય છે. મહિન્દ્રાના લોગો સાથે એવી રીતે ફિટ કરવામાં આવી છે આ સીટને, અને આરામદાયક છે. હવે વાત કરીએ આ ટ્રેક્ટરના બ્રેકની, તો બ્રેક એકદમ પાવરફુલ બનાવી છે કંપની. તમે જોઈ લો એકવાર. આમાં ઓઇલ બ્રેક આવે છે, અને બ્રેક બહુ સારું કામ કરે છે. અને ટ્રેક્ટરને પેલું રેસ વધારવા, સ્પીડ માટે પહેલાં કંઈક અહીંથી વધારવો પડતો, એવું આ સિરીઝમાં નથી. તમારે આ બોલ્ટથી રેસ વધારી શકો, ઘટાડી શકો. એના માટે કંઈક અંદર છેડછાડ કરવાની જરૂર નથી, જે કંઈક આવી રીતનું છે. અને આમાં બહુ બધી પ્લેટફોર્મ ઉપર જગ્યા, જ્યાં ડ્રાઈવર બેવાનું છે ત્યાં બહુ બધી જગ્યા છે. સાઇડ શિફ્ટર ગિયર છે એટલે. તો કંઈક આવી રીતનું. તો આવી રીતની છે કંઈક બ્રેક. પાછળના ભાગમાં જોતા, સૌપ્રથમ હું તમને પાછળનો ભાગ આપી દઉં કે અહીંયા આ પ્રકારનો છે પાછળનો ભાગ, જેમાં કંઈક એમએસપીટીઓ આપવામાં આવ્યો છે ટ્રેક્ટરમાં. અને એમટેક હાઇડ્રોલિક આપવામાં આવે છે. આ હાઇડ્રોલિક છે, એમટેક હાઇડ્રોલિક છે. અને 35 હોર્સ પાવરનો પીટીઓ છે. 35 હોર્સ પાવરના પીટીઓમાં ટ્રેક્ટર કામ કરશે. અને 2000 કિલોની હાઇડ્રોલિક કેપેસિટી છે આ ટ્રેક્ટરની. અને પાછળનો ભાગ 405નો બહુ જ મજબૂત છે, જે તમે જોઈ શકશો. કંઈક આ પ્રકારનું છે.
આપેલી છે બ્રેક લાઇટ. આ પાછળ એક હેલોજન આપવામાં આવી છે. હવે વાત કરીએ આ ટ્રેક્ટરના ટાયર પ્રોફાઇલની, તો ટાયર આમાં 13ના આવશે, 13 ટાયર આવે છે. આ ટ્રેક્ટરમાં એપોલો ટાયર છે, અને બાકી બીજું તમે જેવો ડીલર એમાં ટાયર પણ બદલી શકો છો. અને આગળના ટાયર આવશે 6ના, જે કંઈક આ પ્રકારના છે. આ પણ એપોલોના ટાયર છે. એપોલો ક્રિશકના ટાયર આપવામાં આવશે. અને આગળની પ્લેટનો કંઈ લુક આવો છે, જ્યારે પાછળનો ચોરસ ભાગમાં લુક કંઈક આ પ્રકારનો છે. વાત કરીએ આ ટ્રેક્ટરના માઇલેજની, તો કંપની એવું ક્લેમ કરે છે કે 2 લીટરથી કરીને 4 લીટર સુધી આ વચમાં જ આ ટ્રેક્ટર રહેશે, ભલે ગમે એવું કામ કરાવો તમે. બાકી કામ ઉપર જાય કે ટ્રેક્ટર કઈ રીતનું ડીઝલ ખાય અને ઉપર ડ્રાઈવર કેવો હોય છે, તો 2 થી 4 લીટરની વચમાં, એટલે ગણો ને 2, 2.5 અથવા 3 લીટર ડીઝલ ખાય આ ટ્રેક્ટર, એવી રીતનું છે. અને વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમતની, તો 6,39,000થી 6,74,000 સુધી એમ્બુલ ટ્રેક્ટરની પ્રાઇસ છે આ, જે બનાસકાંઠા એક શોરૂમ પ્રાઇસ છે. તો બાકી કેવું લાગ્યું ટ્રેક્ટર, કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આ ચેનલને. જય જવાન, જય કિસાન.